તો હાલો ફ્રેન્ડ ઊન કાઢતી જાય છે ડુંગરમાં ચડવા અહીંથી નીચે અમે વાડીથી નીકળી જશે તો આ કાઢતી છે કાઢતી આગળ હાલે જાય આપણે ઓલા ડુંગર ઉપર ચડવાનું છે એટલે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ પછી ચડીને તમે ના હાથે બતાવીશું વરે કાઢી અહીંયા આ બગીચો છે જો આ તો નદી જેવું છે પણ આમાં સિંહનું કઈ આ તો હલાણ છે સિંહનું આમાં આપણે નીરજ નીરજ હાલ્યા જઈએ જો હવે અહીંથી આમ ચડવાનું છે શું કેવું કાઢી કાઢી હવે અમારે ડુંગરનું નામ શું છે કતિભાઈ હે થોડનો ડુંગર ચડવાનો છે આપણે એટલે કોળિયારમાંનું મંદિર છે આપણે અહીંયા દર્શન કરવા જવાનું છે એટલે ગુરુવારની રજા આવી છે એને સ્પેશિયલ ત્યાં જવાના છે સ્પેશિયલ અહીંયા આવ્યા છીએ જો જો હવે તમે જરૂરથી જરૂર આવી જાય જો આ ડુંગર ચડવાનો આ વાડી છે હા એ તો ન બતાય એટલું બધું ત્યાં ઝૂમ નહીં થાય આમ ઓલું તો ઝટકો મૂકી દો આમાં સાવા ન થાય પટ્ટ પડી જાય એટલે હાલ્યા જઈએ ખેતર છે અમે હાલ્યા જઈએ છીએ રાતે મેં પણ અહીંયા સુતા હતા હું કેવું કરતી તારે તું બે શબ્દ કાંક કહી દે રાત્રે બે અઢી વાગ્યા સુધી જાગતા હતા ત્યાં સુધી તો ના બોલતા હતા પણ અમે કઈ જોવા જાય બાજુમાં જ બોલતા હતા પછી સુઈ જાય અમે સવારમાં આ ડુંગર ચડવાનો હતો ને એટલે પછી સુઈ જાય ઉઠાઈ ગઈ તો હાલો આપણે છે ને હાલો હવે અમે ચા પાણી પી અમે નીકળી જશે ઓલી હોળી રહીને ચા પાણી પી પાછું ચા પીધું બીજું સવારમાં બોલ સાતો જોઈ હમ આ ભાઈ અમે કીધું કે ઘઉં પાણી જો તો અમે ચાલો પી લઈએ પછી હવે નીકળી જશે ધીમે ધીમે હાલતા થઈ જશે તો ઓલો ડુંગરો ચડવાનો છે એ તો બહુ જ આખો છે એ હાલવાનું મુશ્કેલ છે મિની ગિરનાર છે એટલે પણ વાર થોડીક લાગશે ધીમે ધીમે આપણે ડુંગર બતાવવાનું છે હા લોકમાં તમે નીકળી જાય તો ઓલા પણ અહીંથી ચાલે હા એ બહુ કાંટા છે ગઈ છે મત ગઈ અહીંયા હવે અહીંયા પૂરું થઈ ગયું આ એક જ ગામ હતું અહીંથી એક ગામડું ન આવે ડાયરેક્ટ જંગલ વિસ્તાર જંગલ વિસ્તાર ધીરે ધીરે ચાલ્યા જઈએ ઉપર ઓલામ શેણા કરવા છે તો અહીંથી નહીં ઉતરવાનું કાંટાવાનું આમ હાલ્યા જઈએ ધીરે ધીરે એટલે વાંધો ન આવે પછી ધીરે ધીરે ચાલ્યા જઈએ એટલે આમાં બૂટ કાઢી નાખ્યા અમે મિત્રો જો આમાં નીરજ નીરજ હાલું જો પાણા વાળું છે જો આમ નીરજ નીરજ તો એનું જાણવું હોય કોમેન્ટમાં જરા કહી દઈશ મને તો નથી ખબર પણ તમે કહી દેજો જો આમાં આ રીતે જ હાલવાનું છે નીરજ જો ઓ હા બહુ ઓલું છે જો ઓય બાબા બહુ ઓલું છે જો હું તો આમ ધીરે ધીરે જોતો જતો આવું છું વાત જ આવું છે આ મંદિર ખોડિયારનું મંદિર આવી ગયું જો આપણે કાર્તિક ભાઈ બેસે સાફ કર્યા ખોડિયારનું મંદિર છે તેમ જોઈ શકો જો ઉભો છે ખોડિયારનું મંદિર છે વગાડે છે કોઈ બે શબ્દ તમે કહો છો આપણે ડુંગરો ફરી પૂજા થઈ દર્શન કરીને આજે બ્લોકની શરૂઆત પછી કરી બેઠા
થોડી આ તો અધર કેટલું ના જશે એટલે મને જોઈ છે પૂરો ખાવા બેઠા જઈએ થાકી જાય કારણ કે બહુ બધું હતું હવે તો જવાનું છે નહીં કાઢી હા હજી ભાઈ જે અધર છે એટલે હજી તમને અધર બતાવીશું હવે કોશે ચડી જવાનું છે પછી તમને અંદર બતાવી કે કેવું છે કેવું નહીં હવાય કે ન હોય અમને તો બહુ મજા આવી તમારે આવું તો જો ક્રાંક બધું આવું હોય તો કોમેન્ટ કરો પ્રદર્શન પછી પાછા કરી લીધા નીકળ્યું તો કાર્તિકભાઈ કાંક વાગી ગયું છે એ પગમાં કાંક કાઢે છે શું છે ભાઈ કાર્તિકભાઈ બતાવો ખાતો થઈ ગયો વાગ્યું છે એમ કે છે હું વાગ્યું તો ખબર નથી જો કાઢે આ મોજામાં વાંધો આવે એટલે ભાઈ મેં મોજા જ કાઢી નાખ્યા પેસ મેં મોજા જ કાઢી નાખ્યા અમે પહેરે ખાલી બૂટ જ પહેર્યા હતા મને ખબર છે અહીંયા બહુ ઓલું છે ને એટલું તો આ કાર્તિકભાઈ કાઢવા હા કરી ગઈ મોજા ભાઈ કાઢી નાખી ગયા મોજા તો ખરેખર તો અત્યારે ન કહે રાતે વાંધો નહીં રાતે ટાઈટ હતી એટલે બરાબર કાઢી બરાબર હા કાઢીએ આપણે જો અવડી મોટી અંદર વેગી થઈ જાય જો અહીંયા વાગી ગઈ છે એટલે કાઢવા ખોટી થઈ જાય આપણે કાઢી નાખી ન ખતા એટલે વાંધો ન આવ્યો તો નકર ન નીકળે પછી બહુ ઓલું કવર આવે તો હવે તો નીકળી હવે પાંચ વાગી જો અહીંયા બહુ ઓલું આમ છે ઢાળ એટલે અહીંયા પકડીને ચાલવાનું જો આ નકરમાં પડ્યા એટલે પૂરું થઈ ગયું અમે હેઠ આવી ગયા એટલે પૂરું થોડી આમ ધરા હરગી કરે આપણે કાઢી જાય પૈસા ખાલી અહીં રહેવા છે હજી તો ઉપર ચડવાનું છે તમને તો આગળ બતાવી આમાં જનાવર બનાવવાને હતું રે પણ વિચારે જ ન હોય રાત્રે હોય વિચારે હોય પણ એ અંદર સૂતા હોય વિચારે તો આમાં તો ભાઈ બહુ ધ્યાન રાખવું પડે આમાં વાગી જાય એવું છે નિરાત હારવું પડે ખડ કેટલું છે મોરપીસ તો આ મોરે કાઢેલો મોરપીસ છે તો કવડું મોટું છે જો હા નથી તૂટી ગયું છે પણ છે સારું સારો અમે બૂટ પહેરી પછી આગળ રહી એટલે ભાઈ મોરપીસ એનો બૂટ અહીં પહેરવાના છે વાગી ગઈ અહીં ગામડા વિસ્તાર નથી ભાઈ જો એક ગામ છે અહીંયા માગું રહી ગયું છે થોડુંક અહીંથી અહીંથી નીકળ્યા છે ધીમે ધીમે પાછું ઉપર ચડવાનું ખોડિયારમાંના દર્શન કરી લીધા આપણે હવે ખાલી જંગલના ખાલી આમ જોવાનું છે આપણે શું છે ખાલી જોવાનું શું છે શું નહીં આપણે તો કોઈ જાય વાંચીએ એટલે પહેલી વાર છે આપણે પૈસા જોવા હાટું સીડ્યો છે દર્શન થઈ જાય જોવા હાટું લોક ઉતરી જાય તો આ શું જાણું તે તમે કોમેન્ટ કરી દેજો આ કેમ ગાડવું છે આપણે તો નથી ખબર પહેલાં તો કહી દઉં તો આ પહેલી વાર છીએ આપણે તો આપણે કંઈ ખબર છે નહીં જો ગાડવું તમે કહી દીધું તો અહીંયા વધે છે તો એ તો પાન ખરી જશે ને પાન ખરી જશે આપણે તે ઓળખ થઈ ગયા નહીં એનું છે કાર્તિકભાઈ જાડવું એ ભાઈ ઘરમાં જાડવા આપણે કાંઈ દહીં ઉઠતી નથી રેવી ગામડામાં તો આપણે કાંઈ દહીં ઉઠતી નથી કઈ જાડવા ક્યાં આવે આમાં કાંઈ દહીં નહીં ઉઠતી આમાં તો કેટલા જાતને જાડો અડધા ઓળખીએ અડધા ન ઓળખીએ જેવું છે આમાં ગામડામાં જોઈએ ખબર એનું નામ શું છે જો આ બાંધે બીડીને કીધું ને જો એના પાન છે બીડીના પાન જો હા તે બીડી પીવે ને તો એ આના જો આ પાન આવે આ બીડીનું પાન આવે ને જો આમાં ટીમરો આવે આમાં ટીમરો ખાવાનું હોય અને આના પાન બીડીમાં ઉપયોગ બીડીનો ઉપયોગ એટલે આજે જોતા જઈએ તમને તો બતાવતા જઈએ આપણે ઓછો લોક ઉતરતા આવડે પણ ધીમે ધીમે ઉતારીએ જો કારણ કે આ જોવું છે ધીમે ધીમે આવે એટલું આમ જો બહુ આખું છે હજી થોડા મંદિર હેઠે રહી ગયું અને અમે ઉપર આવી જશે
એટલે ઉપર ડુંગરા ઉપર બીજું છે ને તારી લોકોની ભેહું આમાં હાલે છે. તો આ જો આપણે મજદારી લોકો ભેહું કાંઈ હાલે આપણે તો કોને ખબર હું થોડું હશે તો પુરુષ નહીં તો સડે જાય છે કઈ પુરુષ એ જ કહી દે ધીમે ધીમે હાલે લાગશે હા ભાઈ બહુ પડે ઓમાં તો બહુ તકલીફ પડે અત્યારે એટલું કેવરાય ઓમાં તો સડવાનું જ નહીં વાઈટ જ નહીં રાખવાનું શાળો છે ને શાળો છે શાળામાં એટલું બધું કેવરાય ઓમાં તો કેવરાય કાર્તિકભાઈ તો આગળ દોડવાનું હા એ તો આગળ કાર્તિકભાઈ આ અમારી ગાંડી ઘર જઈ જાઓ કાર્તિકભાઈ ઊભા છે અને એક બે બ્લોગ શૂટિંગ કરી નાખી તો બ્લોગનું ગાંડી ઘર નિહાળું ક્યાં છે તો એનું નિહાળું છે રત બહુ ભરવા લોકો જવું છે માધરી સમાજમાં રહી છે અહીંથી હું ઉપર ચડ્યો ને મેં 2-3 ગામડા આજુબાજુ બતાવી છે ઠંડા એ જેવું લાગે છે મને તો અહીંથી થોડું બહુ બધું કેમેરામાં તો નહીં આવે પણ મને થોડું બતાવે છે એટલું બધું નથી બતાવતું કેમ કે હા જો આઘું છે બહુ ધીમે ધીમે આપણે જોવાનું છે કાર્તિકભાઈ તો આગળ આવે એને બહુ શરમ આવે બોલતા આવડતું છે મને આવડતું જ મને નથી પણ હાઈક જો હા પાણા જો જો હવે જનાવર હોય છે આપણે બતાતું નથી કાંઈ જો આ ભાઈ ક્યાં સીડા ઓ क्या नजारा है आपको बहुत मजा आएगा ये पड़ता है कहते हैं जो अपाना केवड़ा है जो हमारा भाषा में कालिंग को फेमस है ઊભો તો નાનો લાગતો તમારે કાર્તિકભાઈ ઊભા તો નાના લાગતા હતા હા ભાઈ એ તો પાણો કેવડો છે તમે ધીરે ધીરે પડે એવું છે ભાષામાં કુતરીયા કહેવામાં આવે એ બહુ મોટી જાય છે દરેક ફોટો સાથે ત્યાં ગયો તમે જો હવે જાશું તો પાછો આ મહેનત ફેલ ગઈ ભાઈ આપણી અહીં કેડી છે એની ડાયરી જો આમાં ઉતરવાનું છે જોઈજો કઈ ગયું શું છે કેવાનું અહીં જોતું ભાઈ અને એવું ગયું કાયા ગયું છે એટલે એને શું આવ્યું એ કાર્તિકભાઈ તો લહરતા રહે છે કાર્તિકભાઈનું આવું છે જો અહીંથી કેમ ઉતરવું ભાઈ અહીંથી કેમ ઉતરવું એટલે મેં ફરીને આવેલા પૈસે અહીંથી ઉતરી નતા ગયા ઓલું હતું ભરાઈ ગયું એટલે અમે પૈસે છે આમ ફરીને આવ્યો ભલે 5 થોડુંક આગળ પડી જો આપણે ફેર પેલી વાર સીધો કાર્તિકભાઈ વાય આવ્યા ઓલો કેવું ઉતર્યું કઈ ખબર નથી કોમેન્ટ કરજો સારો હોય તો ભલે ને અહીં આપણે ઓલા છે ડિલેટ મારી દેવું ડિલેટ તો નહીં લાગે ભાઈ હાલે એવું હાલે ભાઈ કાર્તિકભાઈ ઉડે તો આ નકર જો ગરીમાં ઘા સીધો ઉડે તો આ નકર અહીં ઘા જો આ નેવાડું છે ગેરેજ છે પેશન જો આ બાજુ તમે જોઈ શકો ને તો આ બાજુ હવે કાંઈ આવે નહીં જો આ એક જ ગામ હતું જો આમ તમે થોડું બતાતું હોય આ એક સહેલું ગામ હતું અહીં હવે ગઈ આવી ગયા સહેલું ગામ હવે અહીંથી મત ઘેર આ બાજુ એક ગામડા નો લાગે જો આ બાજુ જોતા હતા તો આમથી છેડથી અમે આવ્યા છીએ અહીંથી ઓ ભાઈ બહુ નીચું છે જો અહીં ડાયરી અહીંથી ગયા દેવભૂમિ દ્વારકા ઉપર ડાયરી ઉપર ગયા અહીંથી અહીં ઉપર એક મેં બ્લોગ બંધ કરી ઘડી ખમો એક બે ફોટા પડવા તમે પાછા ચાલુ કરી હાલો અમે અહીંથી નીકળી જશે અહીં
2-3 રીલ શૂટ કરી છે. હવે કાર્તિકભાઈ આગળ નીકળી જશે. જો અમે કાંક બોલે છે જનાવર જે હું જનાવર હોય કોને ખબર. કાર્તિકભાઈ તો આગળ હાલે જાય બળો. આને બહુડી કહેવાય. આમાં બોર આવે જો. આની વાડ બહુ સારી થાય. હું કહેતો વાડ હારી થાય. વાડ બહુ સારી થાય. વાડ હારી થાય જો એમ કહે છે. મોઢું ન મારે. તો જનાવર આપણે વાડીમાં આવી શકે ને ઈ એમ કહે છે વાડીની વાડી કરી હોય ને વાડી નાખી હોય આનો કાપો ભાઈ બહુ બહુ કાપો. બહુ ટાઈમ ની ચા કરજો આને ભાઈ. પત્તે સંભાવો કે આ એક ખરું નાખો પછી જિંદગી ભર રહે. અને હું હતો તો આપણે ખબર છે ને કાંટો વાગી જતો તને. જો કાર્તિકભાઈ વાગી ગયો તો હજી દુખે થાય. દુખે તો કરે ને ભાઈ. હા દે કીધું. જામ કાક બોલે છે મોર બોલે છે ભાઈ. જો અહીંથી ઝૂમ તો ન થાય આપણે વાઇટ એંગલમાં ઉતારીએ ઝૂમ બંધ કરીએ કે હા તમને તો બતાવી પાછું મળશે. આપણે જે કેમેરામાં ફોટા પાડવાના બંગલે જવાનું ફાર્મ આવું હજી તો બહુ જાજુ બાકી ભાઈ બસ બધા આમાં તમને ન બતાય અમે બહુ આપું છું. અમારી ગાડી જોઈ હા અમે નદીને જીરાવાલા પણ કહું આપણે જીરા આપણે ઝૂમ કરીને સેટિંગ તો બધા કેમ કહેવાય ગુરુનો કરો છે બહુ મોટે કે અહીંયા મોસ્ટ અને કેમ કહું આગળ તો જોઈ છે આગળ છેડા ને આગળ જોઈ છે તમને બતાવી દઈએ અમારા કામપા ગઢવીનો હાલા જઈ છે હજી તો હવે આ ડુંગરો હિક્કો ને કઈ છું એ છે જેવું ધીરે ધીરે હાલે ને આપણે મિત્રો બોર તો અત્યારે પૂરા થઈ જાય બરાબર. અત્યારે બોર તો કયું ક્યાં પૂરા થઈ ગયા છે બધું જનાવર થાય છે બીજું કઈ ને આપણે જનાવર ખાતા રાજભર નેહાડો છે અહીંયા પાછા ઓલામાં આવ્યા છે પડાય એવામાં હું બધું આવું ટપવાનું છે. ચાલો આપણે ટપી જઈએ. ઓહો ભાઈ ગો આવી જગ્યાએ પહેલી વાર આલું છું. ભલે ગામડામાં રહેતા હોય તો આમ પહેલી વાર આલી છે. નાના હતા ત્યાં આવું બહુ ટપતા છો આવામાં જ રમતા પણ નાના હતા કે સીડા સીડી મંદિરે ચાલે જઈ વાગે નહીં એટલું ખાલી ધ્યાન રાખો બાકી ન વાંધો. ઓલો તો નાનો ડુંગરો લાગે તો ઓલો સાવ નાનો છે તો પછી આવી ગયો બધા આની જવડા છે આપણા માતાજી એટલે કેમેરા આપણે ભાઈ કેમેરો ખરીદો આવું છે કેમેરો છે આપણે ભાઈ ફોન છે તારે તો કેવો મારે પણ બહુ મોટા છે અહીંયા વિડીયો અહીંયા રીલ શૂટ કરવાની છે એટલે જો ઓલા મેં તમને પણ આગળ નતું કીધું જાણો શું નામ છે આનું નામ તો નથી આવડતું પણ એ તો કોને ખબર. આમ દાન કેટલું છે લાગુ બપોરે ઘરે પૂગો બપોરે ઘરે પૂગવાનું ટ્રેક્ટર ભરેલું પડ્યું છે ચલવા જવાનું તો અહીંયા રખડવી છે બોલ પૈસા ચલો ચલો કઈ ચડી જાઓ બહુ મજા આવે આપણે ઓલા પણ હતા તો બોલો ત્યાંથી કેટલો હા મેં તો ત્યાંથી રન કરતા કરતા અહીંથી અહીં ઠેઠે હજી આમ જવાનું છે કેડી મને કંઈ બતાવી નથી પણ પડાય છે એટલે બહુ ધ્યાન રાખો ચાલશે નહીં તો ઓલા પણ રાજ બગડી ગયા આવે તું જો છે જો છે મોરવાડી તો આમ છે અહીંયા ધરી છે આવું છે ને હા મોર છે ને થોડું થોડું ત્યાં તો એક કોણ એ તો છે
આમ તો ઓલું બધું ત્યાં ઠેર એક ગામ છે, ત્યાં એક ગામ છે એક ઓલી બાજુ જાગત ઓલી બાજુ ત્યાં એક પછી કાર્તિકભાઈ માવો ખાઈ લીધો હવે આપણે નીકળે 2-3 વિડીયો જોયા મેં રેડી ઉતાર્યા છે નીકળ્યા કે પહેલો વ્લોગ છે એટલે થોડી ભૂલ થાય ભૂલ સુધી માફ કરી દીધો છોકરા બરાબર બોલવાનું નથી પણ અમે કંઈ નથી સપોર્ટ કરજો અમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો પણ બોલતા નથી આવડતું એવું પણ આ તો પહેલી વાર ધ્યાન દેવું આ તો એમ કે અમે ફરવા આવ્યા હતા ને આ બધું એમ બી હતા એટલે ઉતર બાકી ઉતારવા હોય એમ અમારે આવતું નથી આ પહેલી વાર કેવું હતું એવું હોય કારણ કે આગળ આપણે ભાઈ ન હોય તો આમાં લહેર એવું છે કાયદેસર લહેર બી આમાં બહુ ધ્યાન રાખવું પડે હવે અમારે હજી 1-2 રીલ શૂટ કરવાની કેટલી 1-2 પછી અમારે અહીંથી ઉતરવાનું હજુ બતાવીશું તમને એવું હોય સમજાણ ભાઈ બહુ બોલતા કઈ આવું એવું એટલું બધું ખાસ આવડતું નથી ખાવી તો જાય પણ ઉતારશું તો સપોર્ટ થાય તો ઉતારશું નકર કાંઈ આપણે ઉતારવું થાય નહીં એટલું બધું કોઈ ટાઈમ નથી ભાઈ અમારે કાંઈ હા તો આજે વળી કેમી નવરી આવી ગઈ હા તો પાછું આપણે ઓલા પણ ઠેઠ જવાનું જો ઓલા ત્યાં બહુ સારું ફરી આમ છે અહીંથી ફરી જવાનું છે કેડી જેવી બધે ચડું હા બહુ ઢાળ છે ને એટલે હે થોડી બધી ગીરમાં કઈ એવું હોય તો આ ફોન છે ને જોવો તો જો કાંઈ સસલાનું લાગે હો મને કોણ ખબર શું હોય કેનું હોય કોણ ખબર હું શાંત કરવા હારા ભાઈ બધાનું શાંતિ કારણ કે હું હોય કોને ખબર કાંઈ નક્કી ન હોય કાંઈ તમે ફોન કરવાનો નીકળી જાય ફોન કરીને અહીંયા આપણે એક રીલ શૂટ કરવા છે કાર્તિક આપણે ઓલી ઉપર જ નીચે લોકેશન ગોતવી છે એક ને એક લોકેશન બહુ ઉતારે વિડીયો એક ને એક મજા ન આવે આમ લોકેશન હોય ને બીજું પહુ હતા પહુ રોડ ગાંધી ગઈ પહુ હતા પણ હવે આપણે કઈ ભાડા નથી કાર્તિકભાઈ ભાડા હતા આપણે બ્લોગમાં ઉતારતા કંઈ ખ્યાલ નથી રહ્યો થાકી ગયા ભાઈ બહુ થાક લાગી કારણ કે આ ચડવું અને ઉતરવું એ સાચું છે બાકી બીજું કાંઈ છે નહીં આપણને લાગે ઓછો પણ આ કાર્તિકભાઈને વધારે લાગે કે માવા ખાઈને એટલે આપણે તો હોય ખેંચી લઈએ ઓછું પણ આપણે તમને બતાવી તો ઓલા પણ હોય ને તો આપણે તમને બતાવી
મળે તો હોઈ જ હોય તો કઈ કામ નહીં. આ તો આપણે હેઠે આવેલા. હા ઉપર છે ને ઉપર એક વિડીયો ઉતારવા આપણું પાણા વી જાય લાગે ધીરો અમે હાલી ના જવાનું. નહીં આપણે આવીને પૂછે પાછું વિશે લેવા દો. હા હા અહીંથી કા હા રેડી અહીં ઓલું હતું શીશું ના ના હા એ કાંક હતું જ. હાલો હવે અમે છે ને થોડો ડુંગર ઉતરી જશે તો આ પીગી જશે તો આ ટપ્પાનું શું કાયદેસર. તો હાલો હવે અહીંથી ઉતરી જશે. આ ઝટકો છે આ ઝટકો ટપી જાય બંધ છે એટલે વાંધો ન આવ્યો. તાર મૂકે છે બંધ ઝટકો. જો હવે છે ને અમે આ ઉતરી જાય ડુંગરો હવે ખેતરમાં પૂગી જશે. જો આ ઓલો ડુંગરો માંડ ઉતર્યા બહુ થાકી ગયા. આ તો હવે અમે પૂગી જશે અમારી વાડીએ ડુંગળી ખડીને હવે અમારે વાડીએ પૂગી જશે. હજુ અમે ઓલું ઓલું બતાવીને ત્યાં જ છે અમારી વાડી પૂગવા આવ્યા મહેમાન મળી જતા ને પછી બેઠા પછી અમે નીકળી જાય જો પૂગવા આ સડો ને એટલે હવે અમારી આખા નદી છે અહીં તો આ જનાવરનું આ ખાવતનું હલાણ છે. આ તો આપને અડે એટલે બળતરા હાલે બહુ સિંગ કહેવાય. એ તો ભાઈ ફૂફાડા નીકળી જાય ખંડો બહુ હોય. હવે આપણે આવી ગયા છે. હા તો ખરા હાલો મિત્રો તો આપણે હવે છે ને પૂગી જશે. તો ઓલો ડુંગરો છે ઓલો ડુંગરો ચડવાઈ જશે બહુ પેલો કરો આથી આમ આમ અહીંથી અહીં નીકળ્યા છીએ ઓલો કને ખોદબેરો આમાં મગજો આવી ગયો છે. હવે ટૂંક સમયમાં કેરી આવી જાય. કેરી ને લડવાની હા રેડી. હાલો હવે અમે જો નીકળી જશે વાડીએથી નીકળી જાય હવે ઘરે જમવાનું બપોરે જમવાનું ઘરે કરવાના છે કારણ કે એક ટ્રેક્ટર ભર્યું છે ઠલવા જવાનું છે એટલે જમવા ખોટી રીક્ષા તો કાર્તિકભાઈ ગાડી આંકે છે બગીચામાં નીકળતી છે. હાલો હવે રામ રામ કરી નીકળી જાય એમ અમારે છે એ અહીં કામ કરે છે ચટ્ટા ફીટ કરવાનું છે મજૂર પૂજા આવો કઈ રસ્તો છે ઘર જવાનો આવો રસ્તો આવે છે એટલે અહીં ક્રાંત સાવ જેવો આવે વાડીનો ચડો છે ઘરના કેળા કેવા કોઈ ભાઈ